નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। એકતા એ જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા। ગૌરક્ષક ટીમ દ્વારા નંદી મહારાજનું કેનાલમાંથી રેસ્ક્યુ કરાયું। પાલીતાણા તાલુકાના વિઠ્ઠલવાડી ગામમાં કેનાલ કાંઠે એક નંદી મહારાજને કૂતરા હેરાન કરતા હતા, તેની જાણ ભાવનગર જિલ્લાના સહસંયોજક જયતુભાઈ દેહાઈને જાણ થતાં તાત્કાલિક ગૌ એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલી હતી, જેમાં ભાવનગર જિલ્લા ગૌરક્ષક મહામંત્રી પ્રવીણભાઈ આહિર તેમજ શેત્રુંજી ડેમ ચોકડીના ગૌસેવકો સાથે રહીને પાંજરાપોળ ગૌશાળા શેત્રુંજી ડેમ ખાતે મોકલવામાં આવ્યું હતું। બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। जय श्री राम, जय गौ माता। एकता इज लक्ष्य संगठन गौरक्षक टीम तळाजा, पालीताणा तळाजा रोड विठ्ठलवाड़ी पासे ज्यां नंदी महाराजना फोटा नाखेला हता एने अत्यारे बधा मित्रोना साथ छपोती रेस्क्यू करी लीधा छे अने अत्यारे आ नंदी महाराजने અહીં જે ગૌશાળા આવેલી છે ત્યાં મોકલવા જાય છે। જય શ્રી રામ, જય ગૌ માતા। જય શ્રી રામ, જય ગૌ માતા। એકતા ઇજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા આજે તારીખ 6/7/2026 ને એમ કહેવાય કે પાલીતાણા તાલુકાના વિઠ્ઠલવાડી કેનાલ પાસે 2-3 દિવસથી એક નંદી મહારાજ કેનાલમાં પડી ગયેલા હતા। તેની જાણ ત્યાંના ગૌસેવક મિત્રોને થતા તાત્કાલિક બહાર કાઢવામાં આવેલા હતા। અત્યારે પાછળના ભાગે કૂતરા કરડી ગયેલા છે, તો અત્યારે એકતા ઇજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા અત્યારે ગૌ એમ્બ્યુલન્સ લઈને જઈ અને ત્યાં બાજુમાં જ તે શેત્રુંજી ગિરિવિહાર ગૌશાળા છે, અમારે ગૌતમસિંહ સાથે વાત થઈ ગઈ છે, ત્યાં અત્યારે મોકલવામાં આવશે। જય શ્રી રામ, જય ગૌ માતા। આજની બીજી ગૌ સેવા।